નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો ડિજિટલ ગુજરાત ઉપર તમારા સ્કોલરશિપનું ફોર્મ છે અથવા બીજા કોઈ પણ ફોર્મ ભરવાના હોય તો હવે જે ડિજિટલ ગુજરાતની સાઇટ છે એમાં થોડોક અપડેટ આવી છે. તો હવે આ ડિજિટલ ગુજરાત ઉપર જો તમારું અકાઉન્ટ બનાવેલું હોય તો તમારે એક ઈ કેવાયસી કરવું પડશે. જો તમે ઈ કેવાયસી નહીં કરો તો ડિજિટલ ગુજરાત ઉપર તમે એક પણ ફોર્મ નહીં ભરી શકો. એટલે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. તો આજે આપણે વિડીયોની રીતે જાણકારી મેળવીશું કે આજે ડિજિટલ ગુજરાત ઉપર ઈ કેવાયસી કરવાનું જે આવ્યું છે એ કઈ રીતે કરવું. આ વિડીયોની અંદર આપણે જો તમારું ડિજિટલ ગુજરાત ઉપર એકાઉન્ટ ઓલરેડી બનાવેલું હોય અને એની અંદર તમારે ઈ કેવાયસી કરવું હોય એના વિશે માહિતી મેળવીશું. પરંતુ ડિજિટલ ગુજરાત ઉપર તમારું નવું અકાઉન્ટ જ બનાવવાનું થતું હોય તો એ કઈ રીતે બનાવવું એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એ તમને આપણી ચેનલ ઉપર મળી રહેશે. તો સૌપ્રથમ આપણે ગૂગલમાં ડિજિટલ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરશો એટલે પહેલી જ તે વેબસાઇટ આવી જશે. તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવશે. પછી તમારે જે સિટીઝન લોગિન ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અને આ વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. હવે જો આજે અપડેટ આવી છે એની અંદર સિંગલ સાઇન ઓન પોર્ટલ એટલે કે SSO પોર્ટલ તરીકે આનું નવું નામ આપવામાં આવ્યું છે. એટલે કે તમે જો ડિજિટલ ગુજરાત ઉપર એકાઉન્ટ બનાવેલું હોય તો તમારા મોબાઈલ નંબરની અંદર એક તમને SSOID કરીને મેસેજ કરવામાં આવ્યો હશે. એ જીજા કરીને નંબર શરૂ થતો હશે. ટોટલ 12 આંકડાનો આખો નંબર હશે. તો એ તમારો SSOID થશે. એ તમારે એન્ટર કરી દેવાનું. પરંતુ ઘણા કેન્ડિડેટને આનો મેસેજ ન આવેલો હોય અથવા આવેલો હોય પરંતુ એને ખ્યાલ ન હોય તો આપણું SSOID કઈ રીતે જાણવું એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. આ જે SSOID છે એ જો તમારું ડિજિટલ ગુજરાત ઉપર આની પહેલા એકાઉન્ટ બનાવેલું હશે તો જ તે જનરેટ થશે. હવે જો તમારું એકાઉન્ટ બનાવેલું હોય અને તમને SSOID ખબર ન હોય તો તમારે ફોરગોટ SSOID એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવશે. સિલેક્ટ ટાઈપની અંદર તમને બે ઓપ્શન જોવા મળશે, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. હવે તમે જ્યારે એકાઉન્ટ તમારું બનાવેલું હોય ડિજિટલ ગુજરાતની અંદર એ જે એકાઉન્ટ બનાવ્યું હોય એમાં તમે જે પણ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખ્યું હોય એનાથી તમે તમારું SSOID જાણી શકશો. તમારે આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું. જો તમે મોબાઈલ નંબર સિલેક્ટ કરેલો હોય તો તમે જે પણ મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવ્યું હોય એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરી દેવાનું અને પછી આ જે કેપ્ચા બતાવે એન્ટર કરીને કન્ફર્મ પર ક્લિક કરી દેવાની એટલે તમારો SSOID છે એ લખેલો આવી જશે અને તમારા મોબાઈલમાં SMS પણ આવી જશે. તો આ જે SSOID છે એ તમારે નોટ ડાઉન કરીને રાખવાનો. આગળ જ્યારે પણ આપણે લોગિન કરવાનું થશે ત્યારે આ નંબરની આપણે જરૂર પડશે. હવે જો SSOID જનરેટ થઈ જાય પછી હવે આપણે પાસવર્ડ સેટ કરવાનો થશે, કેમ કે પહેલા તમે જે પાસવર્ડ સેટ કરેલો છે અહીંયા નહીં હાલે. હવે પાસવર્ડ સેટ કરવા માટે ફોરગોટ પાસવર્ડનો જે ઓપ્શન આપેલો છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા સિલેક્ટ ટાઈપની અંદર તમારો મોબાઈલ નંબર સિલેક્ટ કરી લેવાનું. પછી તમારે જે SSOID તમારું આવેલું હતું એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું. પછી તમારે સેન્ડ OTP એના ઉપર ક્લિક કરી દેવાની. હવે તમારા મોબાઈલમાં એક OTP આવ્યો હશે એ OTP તમારે અહીંયા એન્ટર કરી દેવાનું અને પછી વેરીફાઈ OTP એના ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડનો બે ઓપ્શન ઓપન થઈ જશે. હવે તમારે જે પાસવર્ડ રાખવો એ ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ એ બંને જગ્યાએ એન્ટર કરવાનો થશે. અને તમારે પાસવર્ડ કઈ રીતે સેટ કરવાનો તો તમે આ ઉપર ક્લિક કરશો એટલે આ માહિતી આપેલી છે. એ પાસવર્ડની અંદર એક અપર કેસ એટલે કે પહેલી ABCD નો અક્ષર, પછી બીજી ABCD નો અક્ષર હોવા જોઈએ, એક સ્પેશિયલ કેરેક્ટર અને કોઈ નંબર હોવા જોઈએ. એવી રીતે તમારે સેટ કરવાનો થશે. તમારે જે પણ સેટ કરવો એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો અને એની પાસવર્ડ ફરીથી એન્ટર કરી દેવાનો. પાસવર્ડ સેટ થઈ જાય પછી તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો પાસવર્ડ જો ઓકે હશે તો એ પાસવર્ડ અપડેટ સક્સેસ એવી રીતે લખેલું આવી જશે અને પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણને SSOID પણ ખબર પડી ગઈ છે, આપણો પાસવર્ડ પણ સેટ થઈ ગયો છે. હવે આપણું એકાઉન્ટ લોગિન કરવા માટે ફરીથી આપણે આ પેજ ઉપર આવી જવાનું. પછી આપણું જે SSOID હોય આપણે આ એન્ટર કરી દેવાનું, પાસવર્ડ જે હોય એ એન્ટર કરી દેવાનું. પછી જે કેપ્ચા બતાવે એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું તમારું એકાઉન્ટ ઓપન થઈ જશે. તમે જ્યારે જૂનું એકાઉન્ટ બનાવેલું હોય એની જે ડિટેલ હશે એ બધી અહીં લખેલી આવી જશે. હવે આપણે આની અંદર ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. હવે જો ઈ કેવાયસી છે એ તમે 4 જે ડોક્યુમેન્ટ અહીંયા લખેલા છે એ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક દ્વારા તમારું ઈ કેવાયસી કરી શકશો. એમાં આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, પછી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે. એ મોસ્ટલી ઘણા આગળ એ ન હોય એટલે કે આપણે આ ઓપ્શન કઈ લાગુ નથી પડતો. અને છે રેશન કાર્ડ. તો મેઇન 3 ડોક્યુમેન્ટ થશે આધાર કાર્ડ, પાન કાર્ડ અને રેશન કાર્ડ. એ 3 દ્વારા તમે કરી શકો છો, પરંતુ સૌથી સહેલું તમને આધાર કાર્ડ દ્વારા પડશે. તો બને ત્યાં સુધી આપણે આધાર કાર્ડ દ્વારા તે બધું વેરીફાઈ કરી લેવાનું. હવે જો આપણે આધાર કાર્ડ દ્વારા આપણું ઈ કેવાયસી કરવું હોય તો આધાર કાર્ડની સામે એક્શનનો બટન આપેલું છે તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. પછી જે આધાર નંબર છે એની અંદર તમારો જે આધાર કાર્ડ નંબર હોય એ આખો તમારે એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ જે કેપ્ચાનું બોક્સ એની અંદર એન્ટર કરીને સેન્ડ OTP એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારા આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક OTP આવશે. OTP છે એ તમારે એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ OTP એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો આધાર કાર્ડની અંદર જે ફોટો છે એ આવી જશે. તમારું જે નામ હશે, એડ્રેસ હશે, ડેટ ઓફ બર્થ અને જેન્ડર જે હશે એ બધું અહીંયા લખેલું આવી જશે.
પછી આપણે નીચે આપણું જે નામ ગુજરાતી અને ઇંગ્લિશ છે એ સિલેક્ટ કરવાનું થશે. એ જે આધાર કાર્ડ હશે એ પ્રમાણે તે આપણે અહીંયા આવશે. દાખલા તરીકે ફર્સ્ટ નેમની અંદર તમે આ બોક્સ એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા 3 ઓપ્શન જોવા મળશે: અટક, નામ અને પપ્પાનું નામ. ફર્સ્ટ નેમ છે એની અંદર આપણું નામ આવશે, તો આપણું જે નામ હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી તમે સાઈડમાં ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીં નામ લખેલું આવી જશે. પછી મિડલ નેમની અંદર તમારા પપ્પાનું જે નામ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું, અને લાસ્ટ નેમની અંદર તમારી જે સરનેમ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની. એવી રીતે ગુજરાતીની અંદર નીચે ફર્સ્ટ નેમની અંદર તમારું જે ગુજરાતીમાં નામ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું, મિડલ નેમની અંદર તમારા પપ્પાનું નામ સિલેક્ટ કરી લેવાનું, અને લાસ્ટ નેમની અંદર તમારી સરનેમ તમારે સિલેક્ટ કરી લેવાની. હવે એટલું થઈ જાય પછી તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાનું, એટલે તમારું KYC છે એ કમ્પ્લીટ થઈ જશે. અહીંયા લખેલું આવી જશે. પછી આપણે યસ ઉપર ક્લિક કરી દેવાની. પછી ફરીથી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. હવે તમે તમારું KYC અપડેટ કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે KYC અપડેટ કરશું એટલે ત્યાં આપણું ફોર્મ ભરવાનું પૂરું નથી થતું, એટલે કે KYC આપણું ત્યાં પૂરું નથી થતું, કેમ કે હજી આપણે 4 અલગ અલગ સ્ટેપમાં માહિતી આપવાની થશે. આ 4 સ્ટેપ તમે કમ્પ્લીટ કરશો પછી જ તે તમારી આખી પ્રોફાઇલ કમ્પ્લીટ થશે, અને પછી જ તે તમે આગળ સ્કોલરશિપ કે કોઈ પણ બીજું ફોર્મ ભરી શકશો. એટલે આપણે 4 સ્ટેપ કમ્પ્લીટ કરવા ફરજિયાત છે. હવે જો આ રીતનું પેજ ઓપન થઈ જાય એમાં પેલું આવશે પર્સનલ ઇન્ફોર્મેશન. એની અંદર જે જગ્યાએ ગ્રે કલરની અંદર માહિતી લખેલી છે એ ઓટોમેટિક આવી જશે. એની અંદર આપણે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકવી. હવે એની સિવાયની જે વ્હાઇટ કલરના બોક્સ હોય એની અંદર આપણે માહિતી નાખવાની થશે. તો પેલું છે આયા ટાઇટલ, તો એની અંદર તમારે જે પણ ટાઇટલ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. જો આ 4 સ્ટેપની અંદર જે જગ્યાએ લાલ કલરની ફૂદડી આપેલી છે એ બધી માહિતી નાખવી ફરજિયાત છે. એની સિવાયની જે માહિતી હોય તમે એન્ટર નહીં કરો તો પણ ચાલશે, અને એન્ટર કરો તો પણ ચાલશે, પરંતુ જે લાલ કલરની ફૂદડી વાળી માહિતી છે એ આપવી ફરજિયાત છે. તો આપણે એક પછી એક જોઈ લેવી. તેમાં પેલું છે મેરિટલ સ્ટેટસ, તો એની અંદર તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી ઓક્યુપેશનની અંદર તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ક્વોલિફિકેશનની અંદર તમે કેટલો અભ્યાસ કરેલો છે, તમે જે પણ અભ્યાસ કરેલો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી કાસ્ટ કેટેગરી, તો તમે કઈ કેટેગરીમાં આવો છો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ડિસેબિલિટી સ્ટેટસની અંદર જો તમે PH કેન્ડિડેટ હો તો તમારે યસ સિલેક્ટ કરી લેવાનું. તો તમારે કેટલા % ડિસેબિલિટી છે, પછી તમે ડિસેબિલિટીનું સર્ટિફિકેટ કઢાવી નંબર એન્ટર કરી દેવાનો, કઈ પ્રકારની ડિસેબિલિટી છે એ સિલેક્ટ કરવાનું આવશે. પરંતુ જો તમે PH કેન્ડિડેટ ન હો તો તમારે નો પર ટિક કરી દેવાની. પછી જો તમારે કઈ બીજો રિમાર્ક્સ એન્ટર કરવો હોય તો તમે કરી શકો છો. પછી આ છે એમ્પ્લોયમેન્ટ ડિટેલ, એટલે કે તમે જો કાંઈ જોબ કરતા હોય તો તમારે લાગુ પડશે, તો તમે યસ કરીને જ્યાં જોબ કરતા હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ જો તમે કાંઈ જોબ કરતા ન હોય તો તમારે કાંઈ સિલેક્ટ કરવાની જરૂર નથી. પછી છે ફાઇનાન્શિયલ ડિટેલ, તો એની અંદર તમારી આવક કેટલી છે, પછી તમારો બેંક એકાઉન્ટ નંબર શું છે વગેરે માહિતી તમારે નાખવાની થશે. પરંતુ જો તમારે કંઈ માહિતી નાખવી ન હોય તો કંઈ કમ્પલસરી નથી, નહીં નાખો તો પણ ચાલશે. હવે એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. પછી બીજું આવશે કમ્યુનિકેશન ડિટેલ, તો આપણે જ્યારે KYC કરેલું હોય ત્યારે જે આધાર કાર્ડની અંદર આપણું સરનામું છે ઓલરેડી અહીં લખેલું આવી જશે, અથવા આપણે જ્યારે એકાઉન્ટ બનાવેલું હોય ત્યારે જે પણ સરનામું નાખેલું છે અહીં લખેલું આવી જશે. એમાં આપણે અમુક માહિતી નાખવાની થશે, જેમ કે સ્ટેટ, તો એની અંદર આપણે જે પણ સ્ટેટમાં રહેતો હોય સિલેક્ટ કરી લેવાનું. પછી એડ્રેસ ગુજરાતી, તો એની અંદર અહીંયા જે એડ્રેસ છે ઇંગ્લિશમાં લખેલું હશે તો આ જે બાજુમાં બોક્સ છે એની અંદર આપણે ગુજરાતીમાં આખું સરનામું એન્ટર કરવાનું થશે, તો આખું ગુજરાતીમાં આપણે માહિતી લખી નાખવાની. પછી રૂરલ કે અર્બન, તો તમે જો કોઈ પ્રોપર સિટીમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું, અને જો કોઈ ગામડે અથવા તાલુકામાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરી લેવાનું. પછી ડિસ્ટ્રિક્ટની અંદર તમે જે પણ ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય સિલેક્ટ કરી લેવાનું. પછી તાલુકાની અંદર તમે જે પણ તાલુકામાં રહેતા હોય એ સિલેક્ટ કરી લેવાનું. પછી વિલેજની અંદર તમે જો કોઈ ગામડે રહેતા હોય તો તમારા ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું. અને પછી પિનકોડની અંદર તમારા એરિયાનો જે પિનકોડ હોય એ તમારે એન્ટર કરી દેવાનો. જો પહેલા આપણે જે નાખ્યું આપણું પરમેનન્ટ એડ્રેસ, એટલે કે કાયમી સરનામું હતું. હવે નીચે તમે જોશો તો એ કરસ્પોન્ડન્સ, એટલે કે હાલનું સરનામું આપણે એન્ટર કરવાનું થશે. તો જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે આની ઉપર ક્લિક કરશો તો ઉપર જે લખેલું છે એ ઓટોમેટિક નીચે લખેલું આવી જશે. પરંતુ હાલનું અને કાયમી બંને અલગ અલગ હોય તો તમે આયા જે હાલનું સરનામું છે એ ઉપર જેમ આપણે જોયું એવી રીતે અલગથી તમારે જે આવતું એ એન્ટર કરી શકો છો. હવે એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આયા ત્રીજું આવશે ફેમિલી ડિટેલ, તો એની અંદર જે આપણો રેશન કાર્ડ નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો. અને પછી તમે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે રેશન કાર્ડની અંદર જેટલા પણ ફેમિલીની ડિટેલ હશે એ લખેલી આવી જશે. પરંતુ તમે રેશન કાર્ડ નંબર નહીં એન્ટર કરો તો પણ ચાલશે, આ કંઈ ફરજિયાત નથી. તો આપણે સિમ્પલી સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી છેલ્લું છે અપલોડ ડોક્યુમેન્ટ, તો આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે. હવે જો તમારે અપલોડ ડોક્યુમેન્ટ કરવા હોય તો તમે અહીંયા જોશો તો તમને અલગ અલગ બધામાં ઓપ્શન જોવા મળશે. તમે સિલેક્ટ કરીને અપલોડ કરી શકો છો. અને ડોક્યુમેન્ટ છે આપણે ફક્ત PDF ફાઇલમાં જ તે અપલોડ કરવાના થશે. પરંતુ હાલમાં તમારે કંઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ન હોય તો સિમ્પલી આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમને આ રીતનું એક ફોર્મ આપશે કે બધી માહિતી છે એ સાચી જ છે, એમાં કાંઈ ભૂલ નથી. આપણે સિમ્પલી યસ પ્રોસેસ ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમને જે ડિટેલ છે એ સબમિટ થઈ ગઈ છે, આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. પછી આપણે સેન્ડ ડિટેલ એના ઉપર ક્લિક કરી દેવાની.
એટલે ફરીથી આ રીતની એક સૂચના આવશે, આપણે યસ સેન્ડ ડિટેલ એનું પર ક્લિક કરી દેવાની. એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે, ઓટીપી તમારે એન્ટર કરી દેવાનો અને પછી તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. ઇન કેસ આ રીતનું પેજ ઓપન ન થાય અથવા તમારે ફરીથી જ્યારે લોગિન કરવાનું થાય તો આપણે કઈ રીતે કરવાનું થશે તો એના વિશે માહિતી મેળવી લઈએ. તો ફરીથી લોગિન કરવાનું થાય તો આ રીતના પેજ ઉપર આવી જવાનું. અહીંયા બધી તમારી ડિટેલ એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ફરીથી પેજ આવી જશે. તો એવો પ્રશ્ન થાય કે જે ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશિપનું ફોર્મ કે બીજા કઈ ફોર્મ ભરવા હોય તો આપણે કઈ રીતે ભરવું. તો જો ડાબી બાજુ એક ઓપ્શન તમને જોવા મળશે કે ઇઝી ટુ લોગિન કનેક્ટ સર્વિસ, તો તમારે એનું ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમને એક ડિજિટલ ગુજરાત ડાયરેક્ટરેટ ઓફ આઈસીટી કરીને એક ઓપ્શન જોવા મળશે, તો આપણે આની ઉપર ક્લિક કરી દેવાની. તો ફરીથી આ રીતનું એક વિન્ડો ઓપન થશે. એમાં આપણા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે, એ ઓટીપી તમારે આ બોક્સની અંદર એન્ટર કરીને કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની. એટલે જો ફરીથી આ રીતનું પેજ ઓપન થઈ ગયું. તો જ્યારે પણ તમારે સ્કોલરશિપનું ફોર્મ છે કે કોઈ બીજું ફોર્મ ભરવાનું થતું હોય તો આવી રીતે તમારે લોગિન કરવાનું થશે. તો જો આવી રીતનું લોગિન થઈ જાય તો હવે તમે આગળ સ્કોલરશિપનું ફોર્મ છે કે કોઈ પણ બીજું ફોર્મ છે તમે ભરી શકશો. સિમ્પલી તમે સર્વિસની અંદર જશો તો તમને બધા અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તો તમારે જે પણ ફોર્મ ભરવાનું થતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે સ્કોલરશિપનું ફોર્મ ભરવું હોય તો તમે સિલેક્ટ કરશો તો તમને સ્કોલરશિપના બધા ઓપ્શન જોવા મળશે. તો આવી રીતે તમે કોઈ પણ ફોર્મ ભરી શકો છો. તો આ હતી સંપૂર્ણ માહિતી કે ડિજિટલ ગુજરાત ઉપર જે સિંગલ સાઇન ઓન પોર્ટલ કરીને એક નવો ઓપ્શન આવ્યો છે, એની અંદર આપણું ઓલરેડી એકાઉન્ટ હોય તો KYC કઈ રીતે કરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી. હજી તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમને કાંઈ મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.